હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો દિત્યાને છે ને સ્કૂલેથી તેડવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરનું બધું કામ કરી લીધું, જમી લીધું છે અને થોડુંક મોડું થઈ ગયું મારે, એટલે સ્પીડમાં ચાલવું જોશે, કેમ કે અહીંયા રજા પડી જશે તો પછી કહે કે મમ્મી હજી તેડવાનું આવી. તો ચાલો પહેલાં ફટાફટ આપણે દિત્યાબેનને તેડી આવીએ. અને તડકો અત્યારે જોરદાર છે. ચાલો તો જો અમારા દિત્યાબેન ભણીને જાય છે આગળ. તડકો બહુ છે એટલે દોડે છે. બસ દોડમાં દિત્યા. યુગ આજે નથી આવ્યો ભણવા. યુગને થોડીક મજા જેવું નથી એટલે આજ ભણવા નથી ગયો લાગતો. આજે અમારા દિત્યાબેન એકલા જ ગયા હતા. અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો અડધી રસોઈ બની ગઈ છે. શાક ખીચડી એવું બનાવી લીધું છે ને અત્યારે જો લસણ છે ને પૂરું થઈ ગયું છે એટલે હું અહીંયા બેસી ગઈ છું લસણ લઈને. અત્યારે ઠંડો પર થઈ જાય એટલે મજા આવે, ઠંડુ વાતાવરણ હોય એટલે. તો થોડુંક લસણ ફોલી લઈએ, કેમ કે લસણ એ પૂરું થઈ ગયું છે ને લસણવાળી ચટણી એ પૂરી થઈ ગઈ છે. અને અહીંયા મારી પાછળ જો છોકરાઓ બધા રમે છે, ટ્યુશનમાંથી આવી અને બધા કોણ આઉટ થઈ ગયું? દિત્યા આઉટ થઈ ગઈ. બધા બેસ. હાલો, ચીટિંગ નથી કરવાનું. દિત્યા આઉટ. ચાલો, આ બધા છે ને એકડાની કઈક ગેમ રમે છે. 10, 5, 15 એવું જે આવે ને રામ બોલવાનું એવું છે ને. તને એકડા નથી આવડતા ની વાત? એટલે તને નથી રમાડતા કા? જેને એકડા આવડે ને એને જ આમાં રમવાનું હોય એવું હોય ને. નિવાન ને એકડા નથી આવડતા, 10 સુધી જ આવડે છે એને. બોલ તો એકડા. 13 સુધી એકડા આવડે છે. 100 સુધી આવડી જાય ને પછી આ ગેમમાં તને રમાડજો. ઓકે? 29. આમાં તો કોઈ આઉટ થાય એવું લાગતું નથી. બધાને એકડા ફૂલ આવડે છે. ચાલો, મસ્ત મજાનું જમી અને અત્યારે છે ને અહીંયા બહાર આપણે ઠંડી ઠંડી હવામાં બેઠા છીએ. પણ આજે છે ને ઓછું છે થોડો પવન. ક્યારેક પવન આવે છે, ક્યારેક નથી આવતો. અને નરેશ પણ અહીંયા જો બહાર થોડીક વાર બેઠા છે. અને અત્યારે પોતે શું કરો છો તમે? આઈસ પેક લગાવે છે. આઈસ પેક રાખ્યું છે. આઈસ પેક. નરેશને ગોઠણ દુખે છે ને તો અહીંયા આઈસ પેકનું શેક કરે છે. ડૉક્ટરે કીધું છે કે તમારી રીતે જ કરો છો. ડૉક્ટર કીધું છે. પણ મજા આવે અત્યારે ગરમીનું આ આઈસ પેક અડાડવાની આમ બોડીમાં. પણ ગોઠણ દુખાવતા નહીં, મજા કરવા. ઘડીક વાર મેં આગળ મને નથી દુખતા ને તોય મેં આગળ આઈસ પેક લગાવ્યું હતું. મજા આવતી હતી, ઠંડુ. મમ્મી આપણે આપણા વિડીયો જોવે છે. ચાલો, તો 2 મહિના પહેલા છે ને એક મારા કાકાના છોકરાની શોપનું ઉદ્ઘાટન હતું. એ ત્યારે મેં વિડીયો રેકોર્ડ કર્યો હતો, પણ પછી પાછો વિડીયો આપણે કંઈ પોસ્ટ નહોતો કર્યો, કેમ કે ત્યારે મારી સાડીના લગ્ન ને એ બધું હતું ને વિડીયો બધા વિડીયો ભેગા થઈ ગયા હતા. એટલે એ વિડીયો આપણે અહીંયા મૂકી દઈએ છીએ, એ તમે જોજો. ચાલો, તો આપણે છે ને એક શોપનું ઓપનિંગ કર્યું છે આપણે, એટલે મારા કાકા મોટા પપ્પાના ભાઈઓએ. તો ત્યાં અમારે જવાનું છે. જોકે જવાનું તો વહેલું હતું, 9 વાગે. મમ્મી ને પપ્પા ગયા છે અને મારે થોડુંક રાતે સુવા મોડું થઈ ગયું હતું, એટલે ઉઠવા મોડું થઈ ગયું હતું. ત્યાં 10 વાગી ગયા છે. ત્યાં જાઉં અને તમને પણ એ શોપ દેખાડું. પણ તકલીફ એ છે કે ડેલો બહારથી બંધ કરતા ગયા છે મમ્મી ને પપ્પા. બહારથી કોઈ દેખાય છે? માણસો કહેતા હોય ને તમારી શેરીમાં કોઈ દેખાતું નથી. અત્યારે કોઈ નથી દેખાતું. આમ ફરીને જવું પડશે મારે. ચાલો, રેડી. ચાલો ભાઈ, તો છે ને આપણે અહીંયા શોપનું ઓપનિંગ થઈ ગયું છે, દુકાનનું ઓપનિંગ થઈ ગયું છે. દ્વારકેશ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, આ પ્રકારની શોપ છે. બરાબર, ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે. બરાબર, રેડી ને? છોકરા શું પૂછતા હતા? હા, એ તો બરાબર. તમે શું પૂછતા હતા? ક્યારે ખાવાનું છે? હા, અહીંયા સોડા ને બધું. હા, ખાઈ દો. ખાવાનું ક્યારે પૂછતા હતા ને? ખાવાનું ચાલુ થઈ ગયું. હાલો, ચાલુ જ છે, જાઓ. ચાલો, હવે આપણે ઓપનિંગ થઈ ગયું છે ને અહીંયા છે ને મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા બને છે. અને આ બાજુ આખી ડીશ તમને દેખાડતો. આખી ડીશ તૈયાર છે. ડીશમાં છે જલેબી, કાકડી, મરચાં, ચટણી, આ બધું છે. ગાંઠિયા, પેડો, એક પેડો છે, બી ચવાણું છે. તો આ બધી વસ્તુ છે ને હવે જવા દે છે માણસોને પીરસવા માટે. આ બધા છોકરા તૈયારી કરે છે. અહીંયા બધા માણસો નાસ્તાનો આનંદ માણે છે. જો ભાઈ, બરોબર નાસ્તાનું કામ ફૂલ જોશથી ચાલુ છે. અહીંયા જો છોકરા મસ્ત મજાનું કામ પણ કરે છે. ચટણી ભરાય છે આ બાજુ જલેબી, આ બાજુ સલાહ આપવામાં આવે છે. આ બધું સલાહ આપવામાં આવે છે. આ બધું બીજું કામ ચાલુ છે. એ બધું તો કામ ચાલુ જ રહેશે અહીંયા.
ચાલો ભાઈ બધાય છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને અમે છે ને જો હા મીઠા માવાન જે પણ હા ઉભા રહો જો તમને છે ને એડ્રેસ કહી દઉં તો આપણે વેરાવળ જુનાગઢ હાઈવે છે અને કયો છે બાજુમાં પેટ્રોલ પંપ બાજુમાં વિશ્વાસ પેટ્રોલ પંપ છે એની બાજુમાં જ આપણી આ શોપ છે તો તમે જ્યારે પણ આટો મારો આ બાજુ તો જરૂરથી એકવાર આવજો હે હા જો દ્વારકેશ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ જરૂરથી અમારા નિકુલભાઈ બેઠા હશે એની મુલાકાત કરજો તમે હા બધી વસ્તુ આપણે મળી જશે હવે હાલ તું કે પહેલી વસ્તુ હું કઈ લઉં તમારી દુકાન ઉપરથી તમારી શોપ ઉપરથી પહેલી વસ્તુ હું કઈ લઉં તું કે લઈ લઉં સોડા લઈ લઉં હા તો આપી દે તમારે કોઈને કોને પીવી છે તારે પીવી છે તારે અશ્વિન તારે 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 બધાને પીવું હોય ને 1 2 3 4 5 6 આપી દે મને ઓલી રીમઝીમ આપજે એક રીમઝીમ એ જીરા હા પૂછે કન્ફર્મ કરાય શું જોઈએ કે શું કે ના પૈસા ન હોય આપણે વિડીયોમાં કીધું ને નથી તો ક્યાંથી લઈ લીધી તો હવે છે ને આપણે ભાઈ વિડીયોમાં કીધું ને પ્રમોશન પેલા દિવસે ક્યાં પ્રમોશન પછી આપી દે હું વાંધો નહીં ચલો તો જોઈ લીધો તમે દુકાનનો ઉદ્ઘાટનનો વિડીયો એમાં નરેશ હતા બીજું કોઈ તમને ન દેખાણું હું ને દિત્યા હતા નહીં કેમ કે માણસો દેખાણા જ ને હા એટલે બીજા માણસો દેખાણા પણ અમે નહોતા એમ વાત છે હું ને દિત્યા ગયા હતા મામાના ઘરે કેમ કે બેનના લગ્ન હતા એટલે અમે અગાઉ લગ્ન કરવા પહોંચી ગયા હતા સૌથી પહેલા ગેસ્ટ તરીકે અમે હતા એટલે એ વિડીયામાં અમે નહોતા દેખાણા નરેશ ગયા હતા એકલા બરાબર ને ચાલો તો આજે છે ને થોડુંક વિડીયો નાનો બન્યો છે શોર્ટ બન્યો છે કેમ કે બધા પોતપોતાના કામમાં હતા ને એટલે કા નરેશ હોય ને વિડીયોમાં તો બધાને છે ને બહુ મજા આવે છે પણ નરેશ એના કામમાંથી નવરા જ નથી થતા એટલે વિડીયોમાં આજે થોડાક ઓછા દેખાણા છે બરાબર ને સારા કલાકારની ડિમાન્ડ હોય જ છે માર્કેટમાં સારા કલાકાર એટલે બધાને મજા આવે નરેશ હોય તો ચાલો હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ